જે ગુજરાતની રાજનીતિની અંદર મોરે મોરાની લડાઈની શરૂઆત થઈ હતી, જે મોરબીની અંદરથી રાજકારણ ગરમાયું હતું, કાંતિ અમૃતિયાએ રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગરની અંદરથી રાજકીય સ્ટન્ટ જોવા મળ્યો. કાંતિ અમૃતિયાએ ફરી એક વખત મોરબી જવા માટે નીકળી ચૂક્યા, પરંતુ આ તમામની વચ્ચે શું કાંતિ અમૃતિયાએ રાજીનામું લઈને આવ્યા હતા? તો હા, ન્યૂઝરૂમ પાસે કાંતિ અમૃતિયાના રાજીનામાનો ફોટો છે. આપ જુઓ, આ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ રાજીનામું દેવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું દેવા માટે કાંતિ અમૃતિયાએ રાજીનામા સાથે આવ્યા હતા. આ એ રાજીનામાની એક્સક્લુઝિવ તસવીર છે જે અમે આપને બતાવી રહ્યા છીએ. ગુજરાતના રાજકારણના આ રાજનીતિની અંદર જે છેલ્લા 3 દિવસથી ચેલેન્જની રાજનીતિ ચાલતી હતી, આ એ ચેલેન્જની રાજનીતિનું એક્સક્લુઝિવ રાજીનામાનો આ રિપોર્ટ છે, આ રાજીનામાનો ફોટો, જેની અંદર તારીખ પણ આજની લખવામાં આવી છે. 14 જુલાઈ 2025ની તારીખ છે. રાજીનામા જુઓ આપ. કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય 65, મોરબી માળિયા કાર્યાલય, ઉમા ટાઉનશીપ, સર્કિટ હાઉસ સામે, મોરબી 2. આ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો રાજીનામાનો ફોટો છે. જે રાજીનામું આપવાના હતા જે ધારાસભ્ય પદેથી, તેમાં અહીંયા લખવામાં આવ્યું છે, પ્રતિ માનનીય અધ્યક્ષ મહોદય, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર. એટલે કાંતિ અમૃતિયાએ જે ચેલેન્જ આપી હતી ગોપાલ ઇટાલિયાને કે આપણે બંને સાથે સોમવારે રાજીનામું આપવા જશું, જેમાં કાંતિ અમૃતિયાનો આ સૌથી મોટું આ એક્સક્લુઝિવ ફોટો ન્યૂઝરૂમ આપને બતાવી રહ્યું છે કે જ્યાં કાંતિ અમૃતિયા રાજીનામું લઈને પહોંચ્યા હતા. વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપવા બાબતે અને માનનીય શ્રી અધ્યક્ષને સંબોધીને લખ્યું છે, વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની 65 મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલો ધારાસભ્ય છું. હું મોરબી વિધાનસભા બેઠક પરથી સ્વેચ્છાએ મારું રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી. આ એ રાજીનામાનો પત્ર છે. નીચે અહીંયા આભાર પણ લખેલું છે ને અહીંયા કાંતિલાલ શિવલાલ અમૃતિયા, ધારાસભ્ય 65 મોરબી વિધાનસભા, જેમની સિગ્નેચર પણ લખવામાં આવી છે. ને અહીંયા કાંતિ અમૃતિયાના આજે કાના વશિષ્ઠ ગોપાલના મોરે મોરાનો સાચો આધાર જે અહીંયા લખવામાં આવ્યું છે, અહીંયા નીચે કમેન્ટ લખવામાં આવી છે. આ એક્સક્લુઝિવ ફોટો ન્યૂઝરૂમ આપણે બતાવી રહ્યું છે કે જે મોરબીની અંદર કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા. પહેલા કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી, ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી. ફરી એકવાર કાંતિ અમૃતિયા સામે આવ્યા અને ફરી એકવાર જ્યારે કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી, એ અમૃતિયાએ ચેલેન્જ સ્વીકારી મોરબીથી કાફલા સાથે નીકળ્યા હતા. પરંતુ તમામ લોકોને એવું હતું કે શું કાંતિ અમૃતિયા રાજીનામું આપી દેશે? ગોપાલ ઇટાલિયા આવ્યા હોત તો કાંતિ અમૃતિયા રાજીનામું દેત, એ સવાલ હતો. પરંતુ એ સવાલની વચ્ચે આ જે એક્સક્લુઝિવ ફોટો અમે આપને બતાવી રહ્યા છીએ,